જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે છે અમાવસ્યા. આપણે વાત કરીશું વૈશાખ મહિનાની અમાવસ્યા વિશે. પ્રિય મિત્રો, વૈશાખ મહિનાની અમાસ સોમવાર અને મંગળવારે એ બંને દિવસે રહેશે. સોમવારે શનિ જયંતિ પણ ઉજવવામાં આવશે અને પૂર્વજો માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવશે. અને મંગળવારે સ્નાન અને દાન માટે અમાસ હશે. શાસ્ત્રોમાં વૈશાખ અમાસને તહેવાર કહેવામાં આવ્યો છે, કારણ કે તે પૂર્વજોની શાંતિ, આધ્યાત્મિક પ્રગતિ, સ્નાન અને દાન માટેનો ખાસ દિવસ છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું પણ ખાસ મહત્વ છે. જો તમે ગંગા નદીમાં સ્નાન ન કરી શકો તો તમે ઘરે પણ ગંગાના પાણીથી સ્નાન કરી શકો છો. પદ્મ પુરાણ અનુસાર વૈશાખ અમાસ પર બ્રાહ્મણોને દાન કરવાથી શાશ્વત પુણ્ય મળે છે. હવે આપણે જોઈએ વૈશાખી અમાસ શનિદેવની જન્મતિથિ. શનિ જયંતિ વૈશાખ મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હતો. ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે શનિદેવ સૂર્ય અને છાયાના પુત્ર છે. તેમની કડક દ્રષ્ટિને કારણે તેમને કાર્યફળના દાતા કહેવામાં આવે છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની સાડાસાતી જેવા કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે શનિ મંદિરમાં શનિદેવનો વિશેષ અભિષેક અને તેલથી પૂજા કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે જોઈએ વૈશાખ મહિનાની અમાવસ્યાનો દિવસ એ ગંગા સ્નાન અને પૂર્વજોનો તહેવાર વિશે. ગરુડ પુરાણના 10મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે અમાસના દિવસે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી તેમને સંતોષ મળે છે. ખાસ કરીને વૈશાખી અમાસ પર તેનું ખૂબ મહત્વ છે. આ દિવસે પિતૃઓ માટે ગાયનું દાન કરવાની પણ વિધિ છે. સ્કંદ પુરાણના 25મા અધ્યાયમાં પણ ઉલ્લેખ છે કે વૈશાખ મહિનામાં ગંગા સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે. આ સમય દરમિયાન સૂર્યની ગરમી વધુ હોય છે અને ગંગા નદીમાં સ્નાન કરવાથી શીતળતા તેમજ આધ્યાત્મિક શુદ્ધિકરણ મળે છે. પ્રિય મિત્રો, હું આશા કરું છું કે આ અમાવસ્યા આપના અને આપના પરિવાર માટે શુભ રહે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.